નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત યુરાલે ફરીથી આપની સમક્ષ વૈશાલીબા વાઘેલાના પ્લેટફોર્મ પર લઈને આવ્યો છું બંધારણ. આજે આપણે ચર્ચા કરીશું નાણાપંચ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સંદર્ભમાં કેટલીક અગત્યની બાબતો પર. સૌથી પહેલા આવી જઈએ છે નાણાં પંચ. ભાઈ જો સમજી લો, હવે આમાં કેવું છે, જે આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ બધા જ જોડે જોવા જઈએ આપણે તો કે ભાઈ નાણાકીય સત્તાઓ રહેલી છે, કર ઉઘરાવવાની સત્તાઓ રહેલી છે, રાઈટ. અને આ જે કર ઉઘરાવવાની અને નાણાકીય સત્તાઓ આમની વચ્ચે રહેલી છે, એ કર અને નાણાકીય સત્તાઓ જે છે એના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો થાય છે શું, તો કે ભાઈ કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકાર જે છે એની જોડે વધારે કર આવે છે. એની જોડે શું આવે છે? વધારે કર આવે છે કેન્દ્ર સરકાર જોડે. કોના કરતા? રાજ્ય સરકાર કરતા. એટલા માટે આપણે રાજ્યને યોગ્ય નાણાકીય સહાય મળી રહે એ હેતુથી આપણે બનાવેલું છે શું, તો કે ભાઈ આપણે રચેલું છે નાણાં પંચ. આ જે નાણાં પંચ જે છે એ ખરેખર જોવા જઈએ ને તો બે મહત્વના કામ કરે છે. આમ તો અનેક કામ કરે છે. નાણાં પંચનું જે કામ છે ને એ સરળ નથી, કેમ કે રાષ્ટ્રપતિએ જે પણ કામ કીધા હોય ને એ બધા નાણાં પંચને કરવા પડે. પણ તેમ છતાં જો વાત કરીએ, નાણાં પંચ છે ને બે અગત્યના કામ કરે છે. કયા છે આ બે અગત્યના કામ? તો કે ભાઈ નાણાં પંચ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન બંને પર કામ કરે છે. તો કે ભાઈ આ શું કરે છે? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન કરે છે. બંને કરીને આપે છે. વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન અને હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? તો કે ભાઈ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન એટલે ધારો કે કેન્દ્ર જોડે 100 રૂપિયા આયા, 100 રૂપીસ આયા, તો એ શું કરશે 100 રૂપીસનું? તો કે ભાઈ એણે શું કીધું, જેમ કે તો કે ભાઈ 40 રૂપિયા રાજ્યોના અને 60 રૂપિયા કેન્દ્ર. ધારો કે 100 રૂપિયા કમાય, એમાંથી શું કીધું 60 રૂપિયા અમારા અને 40 રૂપિયા રાજ્યોના. તો આ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. આ શું થઈ ગયું? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, કે ત્યાં ફક્ત રાજ્ય અને કેન્દ્ર વચ્ચે પૈસાની વહેંચણી થઈ. હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? તો કે ભાઈ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું થશે? હવે 40 રૂપિયાની વહેંચણી 28 રાજ્યોમાં કરવાની છે. શેમાં કરવાની છે? 28 રાજ્યોમાં. એટલે કે આ 40 રૂપિયા 28 સ્ટેટ્સની અંદર ડિવાઈડ થઈ જવા જોઈએ. 40 રૂપિયા કેટલા સ્ટેટ્સની અંદર ડિવાઈડ થઈ જવા જોઈએ? 28 દેશોની અંદર ડિવાઈડ થઈ જવા જોઈએ. તો એને આપણે કહીશું હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. શું કહીશું એને આપણે? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. તો આ છે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, આ છે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. યસ, આગળ વધીએ. તો કે ભાઈ અનુચ્છેદ નંબર 280 અંતર્ગત નાણાં પંચની રચનાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, રાઈટ. રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા તો એ પહેલા પણ જો રાષ્ટ્રપતિને લાગે તો એક નાણાં પંચની શું કરી શકે છે? રચના. નાણાં પંચની અંદર 1+4 નું સ્ટ્રક્ચર રહેશે. એક અધ્યક્ષ અને 4 અન્ય સભ્યો રહેશે. બંધારણમાં નાણાં પંચના કાર્યકાળનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નાણાં પંચનો અધ્યક્ષ જાહેર જીવનનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને પબ્લિક એકાઉન્ટનો અનુભવ હોવો જોઈએ, બહોળો અનુભવ હોવો જોઈએ એવા વ્યક્તિને, રાઈટ. ધ્યાનમાં રાખીશું. હેલો. યસ, આગળ વધીએ. નાણાં પંચના સભ્યો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ તથા નિષ્ણાત અર્થશાસ્ત્રી હોવા જોઈએ. સાથે સાથે સરકારના નાણાકીય બાબતોનો, હિસાબોનો વિશેષ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો કે ભાઈ જો કોઈને નાણાં પંચની અંદર સ્થાન મેળવવું હોય
તેના માટેની લાયકાત શું છે? તો કે ભાઈ નાણાં પંચનો સભ્ય ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બનવા લાયક હોવો જોઈએ, રાઈટ, તથા નિષ્ણાંતો અર્થશાસ્ત્રી હોવા જોઈએ, સાથે સરકારના નાણાકીય બાબતોના હિસાબોનું વિશેષ જ્ઞાન એ વ્યક્તિને હોવું જોઈએ. જો આ બધું હશે તો જ એ વ્યક્તિ નાણાં પંચની અંદર સભ્ય બનવા લાયક બની શકે, સભ્ય બની શકે, નહીં તો અઘરું છે, રાઈટ. તો આ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. નાણાં પંચના કાર્યો. તો કે ભાઈ જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરવેરાની શુદ્ધ આવકની યોગ્ય વહેંચણી, હો ગયા વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. રાજ્ય વચ્ચે કરવેરાની શુદ્ધ આવકની યોગ્ય વહેંચણી, આ થઈ ગયું તમારું હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. રાજ્ય નાણાં પંચ દ્વારા કરવામાં આવેલા ભલામણના આધારે પંચાયત અને નગરપાલિકાઓને રાજ્યની સંચિત નિધિમાં ભંડોળ વધારવા અંગેની વિચારણા કરે છે. તો કે ભાઈ રાજ્ય નાણાં પંચ સલાહ પણ આપશે, નાણાકીય સલાહ, અને એટલું જ નહીં, સંચિત નિધિમાંથી રાજ્યોને અનુદાન અંગેની ભલામણો પણ કરે છે. એક એક્સ્ટ્રા ગ્રાન્ટ રાજ્યોને આપી શકાય છે. જો રાજ્યોએ ડિમાન્ડ કરી હોય કે ભાઈ અમે આ સારું કામ કરવા માંગીએ છીએ કે આ કરી છે, રાઈટ, તો એના સંદર્ભની અંદર સંચિત નિધિમાંથી પણ રાજ્યોને અનુદાનની માંગણીઓ સ્વીકારવાનું, એના સંદર્ભના કામ કોના છે? નાણાં પંચના કાર્યો છે. અનુચ્છેદ નંબર 281 મુજબ નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના પર કરવામાં આવેલા કાર્યવાહીને રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહમાં રજૂ કરાવડાવે છે. તો ધ્યાનમાં રાખીશું. તો કે શું? અનુચ્છેદ 281 મુજબ નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીને રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાં રજૂ કરાવડાવે છે. શેમાં રજૂ કરાવડાવે છે? બંને ગૃહોમાં, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. અનુચ્છેદ નંબર 281 મુજબ નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને એ બધું રાષ્ટ્રપતિ કોણ રજૂ કરાવડાવશે? ક્યાં? સંસદની અંદર. રાજ્ય નાણાં પંચ. જો રાજ્ય નાણાં પંચ ખરેખર છે ને પહેલા આપણા ત્યાં હતું જ નહીં. મૂળ બંધારણ જે બન્યું ને એમાં રાજ્ય નાણાં પંચ જેવી કોઈ જોગવાઈ હતી નહીં, રાઈટ. 73માં બંધારણીય સુધારા દ્વારા 1992માં ભાગ 9માં અનુચ્છેદ નંબર 243 દ્વારા આપણે રાજ્ય નાણાં પંચ ઉમેર્યો. 74માં બંધારણીય સુધારા 1992 દ્વારા ભાગ 9A ના અંદર આપણે આને અનુક્રમે ઉમેર્યો, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. યસ, દર 5 વર્ષે ટાઈપિંગ એરર છે. 5 વર્ષે રાજ્યપાલ દ્વારા નાણાં પંચની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવશે, રાઈટ. રાજ્ય નાણાં પંચના કાર્યો રાજ્ય અને પંચાયતો તથા નગરપાલિકાઓ વચ્ચેની કડી પૈસાની વહેંચણી માટેના છે. રાજ્યની સંચિત નિધિના ભંડોળોમાં વધારો કરવા માટેની કેન્દ્રીય નાણાં પંચને આ ભલામણો કરે છે. કોણ કરી આપશે? કેમ કે કેન્દ્રીય નાણાં પંચને રાજ્યની સ્થિતિ ખબર ના હોય તો એનાથી માહિતગાર કોણ કરીને આપે છે? રાજ્ય નાણાં પંચ, રાઈટ. હવે આવી જઈએ છે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલય પર. જો ભાઈ ભારતીય ન્યાય પ્રણાલીની વાત સમજી લો પહેલા કઈ રીતની છે. ભારતીય ન્યાય પ્રણાલી જે છે ને એને એકીકૃત ન્યાય પ્રણાલી તરીકે પણ ઓળખાવી શકો. કેમ? આ છે ભારતીય ન્યાય પ્રણાલી, રાઈટ. અહીંયા આવશે સુપ્રીમ કોર્ટ, અહીંયા આવશે હાઈકોર્ટ, અહીંયા આવશે સબ ઓર્ડિનેટ કોર્ટ્સ, રાઈટ. સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલય, હાઈકોર્ટ બધા રાજ્યોની અંદર હશે. આ સૌથી ઉપરની હાઈકોર્ટ છે, આ સૌથી ઉપર છે. સર્વોચ્ચ ન્યાયાલય એક જ છે અને સૌથી ઉપર છે. આપણે વાત કરીશું સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલય બંધારણના ભાગ 5 ની અંદર જ આનો ઉલ્લેખ છે. આની સ્થાપના 28મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણે કરી હતી. વડું મથક દિલ્હી ખાતે આવેલું છે. મૂળ બંધારણમાં કુલ ન્યાયાધીશોની સંખ્યામાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશોની નિમણૂકની વાત કરી હતી. શેમાં? સર્વોચ્ચ ન્યાયાલયમાં. હાલ બંધારણમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 34 છે. તેમાં મુખ્ય ન્યાયાધીશ, અન્ય ન્યાયાધીશો છે, રાઈટ,
એક મુખ્ય ન્યાયાધીશ છે, બાકીના 33 કેવા છે? અન્ય ન્યાયાધીશ છે, રાઈટ. 124 મુજબ સર્વોચ્ચ ન્યાયાલય જે છે, રાઈટ, એની સંદર્ભમાં વાત કરીએ તો ભાઈ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાની શક્તિ સંપૂર્ણપણે સંસદ પાસે રહેલી છે. કોની પાસે રહેલી છે ભાઈ? શક્તિ એની સંસદ પાસે રહેલી છે. 124(2) મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા થાય છે ભાઈ? રાષ્ટ્રપતિ દ્વારા. તો ધ્યાનમાં રાખીશું, અત્યારે 1+33 નું સ્ટ્રક્ચર ચાલે છે આપણું, રાઈટ. હવે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની કોઈની ઈચ્છા છે તો યોગ્યતા શું હોવી જોઈએ? તો કે ભાઈ તે ભારતનો શું હોવો જોઈએ? નાગરિક હોવો જોઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકેની ઓછામાં ઓછી 5 વર્ષનો શું હોવો જોઈએ? અનુભવ ધરાવતો હોવો જોઈએ. ઓછામાં ઓછા 10 વર્ષ સુધીનો ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતનો શું ધરાવતો હોવો જોઈએ? અનુભવ ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાંત હોવા જરૂરી છે. વધુમાં વધુ કાર્યકાળ કેટલો? 65 વર્ષનો. ભાઈ જો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાંત હોવો જોઈએ. કાર્યકાળ વધુમાં વધુ 65 વર્ષનો હોવો જોઈએ. શપથ કોણ લેવડાવે? તો રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ દ્વારા જ એમને શું મળશે ભાઈ? શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ એમને શું કરશે? શપથ અપાવડાવશે. ભાઈ જો પગારના સંદર્ભમાં વાત કરીએ તો મુખ્ય ન્યાયાધીશનો પગાર અંદાજિત 2 લાખ રૂપિયા 2,80,000 જેટલો હોય છે, જ્યારે અન્ય ન્યાયાધીશોનો પગાર 2,50,000 જેટલો હોય છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, રાઈટ, જો મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી પડે તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોમાંથી કોઈ એકને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવી શકે છે. એટલે કે ભાઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે, મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી પડ્યું છે, તો એ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ જે છે અન્ય બીજા જેટલા ન્યાયાધીશો જે છે એમાંથી કોઈ એકને મુખ્ય ન્યાયાધીશ તરીકે લાવશે, જેને આપણે કાર્યકારી ન્યાયાધીશ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? કાર્યકારી ન્યાયાધીશ તરીકે. તદર્થ ન્યાયાધીશ, એડહોક જજ, રાઈટ. શું છે એડહોક જજ? શું છે તો કે ભાઈ જો સર્વોચ્ચ ન્યાયાલયની કોરમ સંખ્યા, એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયની કાર્યવાહી માટે કુલ ન્યાયાધીશો જેટલા જોઈએ એટલા ઓછામાં ઓછા 3 એવા ઓછામાં ઓછા ન્યાયાધીશોની શું છે? હાજરી જોઈએ, જે છે નહીં. તો એવા જ્યારે ન્યાયાધીશોનો અભાવ હોય ત્યારે મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી દ્વારા એડહોક ન્યાયાધીશની નિમણૂક કરે છે. કોની નિમણૂક કરે છે? એડહોક ન્યાયાધીશની. તો કે ભાઈ સર્વોચ્ચ ન્યાયાલયની કોરમ સંખ્યામાં શું છે? તો કે ભાઈ અભાવ છે. સર્વોચ્ચ ન્યાયાલયની કાર્યવાહી માટે કુલ જેટલા ન્યાયાધીશો હોવા જોઈએ એટલા ન્યાયાધીશો છે નહીં, રાઈટ. તો પછી શું કરવામાં આવશે? તો કે ભાઈ મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા, શેના દ્વારા? મંજૂરી દ્વારા એડહોક ન્યાયાધીશની નિમણૂક કરે છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોમાં રહેલા હોય અથવા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતા હોય તેવા વ્યક્તિને શું બનાવવામાં આવશે? એડહોક જજ. તો કે ભાઈ જે ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે અત્યારે ઓલરેડી કામ કરતા હોય અથવા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતા હોય એવા વ્યક્તિને શું બનાવવામાં આવશે? અહીંયા એડહોક જજ, તદર્થ ન્યાયાધીશ. કે ભાઈ અત્યારે કોરમ એટલે કે જેટલા ન્યાયાધીશો જોઈએ એટલા ન્યાયાધીશો છે નહીં, તો પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શું કરશે? તો કે ભાઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરત કહેશે કે ભાઈ આપણે એક એક્સ્ટ્રા જોઈશે, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. યસ ઓર નો? આગળ વધીએ. સેવા નિવૃત્ત ન્યાયાધીશ. કેવા ન્યાયાધીશ ભાઈ? સેવા નિવૃત્ત ન્યાયાધીશ. જરા સમજીએ. જો મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી સર્વોચ્ચ ન્યાયાલયના અથવા ઉચ્ચ ન્યાયાલયના કોઈ પણ નિવૃત્ત ન્યાયાધીશને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે કહી શકે છે, જેને આપણે સેવા નિવૃત્ત ન્યાયાધીશ કહીશું. તો કે ભાઈ જો ધારો કે કોઈ વ્યક્તિ રિટાયર થઈ ગયું છે, પણ તેમ છતાંય
મુખ્ય ન્યાયાધીશને એવું લાગે છે કે આ વ્યક્તિની અત્યારે આપણને જરૂર છે, તો મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી, કોની ભાઈ? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી સર્વોચ્ચ ન્યાયાલયના અથવા ઉચ્ચ ન્યાયાલયના કોઈ પણ નિવૃત્ત ન્યાયાધીશને, રાઈટ, સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે બોલાવશે. એને આપણે કહીશું સેવા નિવૃત્ત ન્યાયાધીશ. કયા ન્યાયાધીશ કહીશું? સેવા નિવૃત્ત ન્યાયાધીશ. નેક્સ્ટ આવી જઈએ છે નજરી અદાલત પર. શેના પર આવી જઈએ છે? નજરી અદાલત. જો કોર્ટની અંદર ધ્યાનમાં રાખીશું, કોર્ટ ઓફ રેકોર્ડ भी बोलते हैं उसको. રાઈટ, શું કહીએ છીએ આપણે એને? કોર્ટ ઓફ રેકોર્ડ, નજરી અદાલત. અનુચ્છેદ નંબર 129 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને નજરી અદાલતનો દરજ્જો આપવામાં આવે છે. શેનો દરજ્જો આપવામાં આવે છે? નજરી અદાલતનો. સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ પૂર્વાકીય મૂલ્યાંકન ધરાવે છે. જ્યારે આ નિર્ણયો રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે જો સાદી ભાષામાં કહીએ તો કે ભાઈ સર્વોચ્ચ અદાલતે કોઈ ચુકાદો આપ્યો છે, એ ચુકાદાને તમે પુરાવા તરીકે બતાવી શકશો. શેના તરીકે બતાવી શકશો? પુરાવા તરીકે બતાવી શકશો. એ છે તમારી નજરી અદાલત. સર્વોચ્ચ ન્યાયાલયને પોતાની અવમાનના કે તિરસ્કાર માટે દંડ આપવાનો અધિકાર છે. એ પણ ક્યાં રહેલો છે? નજરી અદાલતમાં. યાદ કરો, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હું ઓલરેડી ભણાઈ ચૂક્યો છું તમને, રાઈટ. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તો કે ભાઈ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાની અવમાનના કે તિરસ્કાર માટે દંડ આપવાનો શું છે? અધિકાર રહેલો છે, રાઈટ. એ પણ નજરી અદાલતમાં. અનુચ્છેદ નંબર 130 સર્વોચ્ચ ન્યાયાલયના સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, રાઈટ. પછી આવશે મૂળ ક્ષેત્રાધિકાર, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. હવે ધ્યાનમાં રાખીશું, સર્વોચ્ચ અદાલતનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન, મૂળ ક્ષેત્રાધિકાર શું છે? તો કે ભાઈ જો સર્વોચ્ચ અદાલત જે છે એનું મૂળ ક્ષેત્રાધિકાર શું છે? તો કે ભાઈ એનો મૂળ ક્ષેત્રાધિકાર છે બાબતો, વિવાદોની સુનાવણીનો સર્વોચ્ચ અદાલતમાં જ થશે. કેન્દ્ર અને કોઈ રાજ્ય વચ્ચેનો વિવાદ હોય, કેન્દ્ર અને એક કરતા વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ હોય, પરસ્પર બે રાજ્યો વચ્ચેનો વિવાદ હોય, એ કોનું મૂળ ક્ષેત્રાધિકાર છે? કોન્સ્ટિટ્યુશનલ મેટર હોય, બંધારણીય બાબત હોય, બંધારણીય બાબત છે, તો આ કોનો મૂળ ક્ષેત્રાધિકાર છે? તો કે ભાઈ આ સુપ્રીમ કોર્ટનો મૂળ ક્ષેત્રાધિકાર છે. કોનો મૂળ ક્ષેત્રાધિકાર છે? સુપ્રીમ કોર્ટનો. ધ્યાનમાં રાખીશું, બાબતોના વિવાદની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં જ થઈ શકશે, રાઈટ. કેન્દ્ર અને કોઈ રાજ્ય વચ્ચેનો વિવાદ, કેન્દ્ર અને એક કરતા વધુ રાજ્ય વચ્ચેનો વિવાદ, પરસ્પર બે રાજ્ય વચ્ચેનો વિવાદ, બંધારણીય બાબતનો, આ બધો જ ક્ષેત્રાધિકાર, મૂળ ક્ષેત્રાધિકાર કોની જોડે રહેલું છે? તો કે ભાઈ આમની જોડે જ રહેલું છે, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. અપીલીય ક્ષેત્રાધિકાર. કયું ક્ષેત્રાધિકાર? અપીલીય ક્ષેત્રાધિકાર. તો કે ભાઈ સમજી લો, સર્વોચ્ચ ન્યાયાલયને ઉચ્ચ ન્યાયાલયોની વિરુદ્ધ અપીલ સાંભળવાનો અધિકાર છે. સર્વોચ્ચ ન્યાયાલયને ઉચ્ચ ન્યાયાલયોની વિરુદ્ધ અપીલ સાંભળવાનો શું છે? અધિકાર છે. ઉચ્ચ ન્યાયાલયને વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે, પરંતુ તે કેસ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવા લાયક છે કે નહીં તેનું પહેલા શું લેવું પડશે? એક પ્રમાણપત્ર, સ્પેશિયલ લીવ લેવી પડે, રાઈટ. તો કે ભાઈ ઉચ્ચ ન્યાયાલયની અંદર ચાલતા કોઈ પણ કેસ જે છે એને તમે સર્વોચ્ચ ન્યાયાલયમાં લઈ જઈ શકશો, પણ એની માટે પહેલા તમારે શું લેવું પડે? એક પ્રમાણપત્ર લેવું પડે, રાઈટ. નેક્સ્ટ, અનુચ્છેદ નંબર 132 માં અમુક કેસોમાં ઉચ્ચ ન્યાયાલયમાંથી આવેલી અપીલોમાં સર્વોચ્ચ ન્યાયાલયની અપીલ એ અધિકારની જોગવાઈ કરેલ છે, રાઈટ. દીવાની બાબતોમાં ઉચ્ચ ન્યાયાલયમાંથી આવેલી અપીલોમાં સર્વોચ્ચ ન્યાયાલયની અપીલી અધિકારનો ઉલ્લેખ કરેલો છે, રાઈટ. ફોજદારી બાબતોમાં ઉચ્ચ ન્યાયાલયમાંથી આવેલી અપીલોમાં સર્વોચ્ચ ન્યાયાલયના અપીલી અધિકારનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે કોઈ પણ કેસ જે છે
એને ઉપર લઈ જવા માટેનો જે ઉલ્લેખ જે છે એટલે કે અપીલ કરવાનો ઉલ્લેખ જે છે અહીંયા તમને જોવા મળશે. સર્વોચ્ચ ન્યાયાલય ભારતના કોઈ પણ રાજ્ય કે ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલ નિર્ણયો કે હુકમો કે સજાના કિસ્સામાં અપીલની ખાસ મંજૂરી આપી શકે છે. કોઈ ટ્રિબ્યુનલમાં પણ કેસ ચાલ્યો છે એના વિરુદ્ધ પણ અપીલ કરવી છે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાશે. ફોજદારી કેસની અપીલ કરવી છે તો પણ જઈ શકાશે. દીવાની કેસની અપીલ કરવી છે તો પણ જઈ શકાશે. બરાબર છે. પણ આ બધામાં શું જોઈશે? એક પહેલા તો પ્રમાણપત્ર લેવું પડે. શું લેવું પડે? એક પ્રમાણપત્ર. જો એ પ્રમાણપત્ર મળેલું હોય તો જ તમારી કાર્યવાહી આગળ ચાલી શકે. આઈ જઈએ ન્યાયિક પુનરાવલોકન. શેના પર આઈ જઈએ? ન્યાયિક પુનરાવલોકન પર. યસ. સર્વોચ્ચ ન્યાયાલય પોતાના આપેલા ચુકાદાઓમાં પુનઃ વિચાર કરીને યોગ્ય લાગે તેવા આવશ્યક પરિવર્તન કરી શકે છે. રાઈટ. પોતાના જ આપેલા ચુકાદામાં શું કરી શકે? આવશ્યક પરિવર્તન કરી શકે છે. કોણ? સર્વોચ્ચ ન્યાયાલય. એને જ કહીશું ન્યાયિક પુનરાવલોકન. સંસદે બનાવેલા કાયદાઓનું તે બંધારણીય પરીક્ષણ કરે છે અને કાયદાઓને રદ પણ કરી શકે છે. રાઈટ. કે સંસદે ઘડેલો કોઈ કાયદો બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં એ પણ ક્યાં આવશે? ન્યાયિક પુનરાવલોકનમાં. બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા માત્ર સર્વોચ્ચ અદાલત પાસે જ રહેલી છે. એ પણ ક્યાંથી આવે છે? ન્યાયિક પુનરાવલોકનમાંથી. અનુચ્છેદ 141 મુજબ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવેલ કાયદાઓ બાબતમાં તમામ ન્યાયાલયો પર લાગુ પડે છે. તો કે ભાઈ આમણે જે પણ વસ્તુ કીધી હોય તમામ ન્યાયાલયો પર લાગુ પાડી શકાય. સલાહકાલી ક્ષેત્રાધિકાર. સલાહ આપવાનો અધિકાર. ભાઈ યાદ કરો અનુચ્છેદ નંબર 143. હું કેટલીય વાર બોલી ચૂક્યો છું. શું કે છે અનુચ્છેદ નંબર 143? તો કે ભાઈ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસેથી કોઈ પણ સલાહ માંગી શકે છે પરંતુ એ સલાહ માટે બાધ્ય નથી. રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. અનુચ્છેદ નંબર 32 યાદ કરો. રીટ. 5 પ્રકારની રીટ આપણે ભણી ચૂક્યા છીએ. રીટ સર્વોચ્ચ ન્યાયાલય બહાર પાડી શકે છે અનુચ્છેદ 32 મુજબ. યસ ઓર નો? નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ બદલ તે રીટ બહાર પાડી શકે છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોનો હોદ્દા ક્યારે ખાલી થશે? સર્વોચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ હોય એનો હોદ્દો ક્યારે ખાલી થાય? તો કાં તો ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ થાય, કાં તો 65 વર્ષથી મહત્તમ વધારે એટલે રિટાયરમેન્ટ આવી જાય, રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે. ધ્યાનમાં રાખીશું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને આપે છે. બેટા કોને આપે છે? રાષ્ટ્રપતિને. યસ ઓર નો? મહાભિયોગની પ્રક્રિયા દ્વારા જો એમને દૂર કરવામાં આવે. શેના દ્વારા દૂર કરવામાં આવે? મહાભિયોગની પ્રક્રિયા દ્વારા. તો કે ભાઈ ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ થાય, 65 વર્ષની મહત્તમ વયમર્યાદા પૂર્ણ થાય, રાષ્ટ્રપતિને સંબોધીને જો રાજીનામું આપે તો મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા દૂર થાય. મહાભિયોગની પ્રક્રિયા જરા સમજી લઈએ. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની મહાભિયોગની પ્રક્રિયા શું છે જરા સમજીએ. તો કે ભાઈ જો પહેલા તો આમની મહાભિયોગની પ્રક્રિયા ચાલુ ક્યારે થઈ શકે? રાઈટ. તો કે ભાઈ એક તો ગેરવર્તણૂક સામે આવી હોય, કાં તો અસમર્થતા સામે આવી હોય કે ભાઈ કોઈ કામ કરવા માટે કહેવા છે આ વ્યક્તિ અસમર્થ છે, કાં તો એમની ગેરવર્તણૂક સામે આવી છે. અસમર્થતા સામે આવી હોય કાં તો ગેરવર્તણૂક સામે આવી હોય. રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. જો રાજ્યસભાથી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે, જો લોકસભામાંથી પણ ચાલુ થઈ શકે, રાજ્યસભામાંથી પણ ચાલુ થઈ શકે, પણ જો રાજ્યસભામાંથી પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો ધ્યાનમાં રાખીશું. અને જો લોકસભામાંથી પ્રક્રિયા ચાલુ કરવામાં આવે, રાઈટ, તો ભાઈ સમજી લેજો. તો રાજ્યસભામાં જો પ્રક્રિયા ચાલુ કરવી હોય ને તો ઓછામાં ઓછા 50 સભ્યોની સહી કરેલું પ્રસ્તાવ જોઈશે. અને જો લોકસભાથી ચાલુ કરવી હોય તો ઓછામાં ઓછા 100 સભ્યોનું સહી કરેલો પ્રસ્તાવ જોઈશે. લોકસભામાં 50 સભ્યોથી ચાલુ કરવી પડે, એમાં 100 સભ્યોથી. હવે ધારો કે લોકસભામાં ચાલુ કરી તો એ લોકસભાના શું કરશે? પોતાના અધ્યક્ષને આપશે. રાઈટ. અને જો રાજ્યસભામાં ચાલુ કરે તો રાજ્યસભા પ્રસ્તાવ કોને આપશે? સભાપતિને આપશે. હવે અધ્યક્ષ જોડે સત્તા રહેલી છે કે એ આનો કાં તો સ્વીકાર કરી શકે આ તો અસ્વીકાર કરી શકે.
અને સેમ રાજ્યસભામાં સભાપતિ પાસે સત્તા રહેલી છે કે આનો સ્વીકાર કરી શકે કે અસ્વીકાર કરી. જો સ્વીકાર કરે તો 3 સભ્યોની બનેલી એક કમિટી દ્વારા શું કરવામાં આવશે? તપાસ થશે. અને જો આ તપાસ થાય એમાં દોષિત સિદ્ધ જાહેર થાય તો ગૃહમાં તેમના વિરુદ્ધ વિશિષ્ટ બહુમતીથી મતદાન થશે. રાઈટ. અને જો વિશિષ્ટ બહુમતીથી મતદાન થઈ ગયું તો પછી બીજા ગૃહમાં થશે. બીજા ગૃહમાં જશે ને ત્યાં પણ જો બંને ગૃહમાં વિશિષ્ટ બહુમતીથી પસાર થાય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને એમના પદ પરથી દૂર કરવાનો આદેશ આપશે. શું આપશે? આદેશ. એટલે ભાઈ સમજો થઈ શું રહ્યું છે. ધારો કે લોકસભામાં પ્રક્રિયા ચાલુ કરવી છે. લોકસભામાં તો 100 સભ્યો, કેટલા ભાઈ? 100 સભ્યોનું સમર્થન વાળું પત્ર જશે કોની જોડે? સ્પીકર જોડે. હવે સ્પીકર આને કાં તો સ્વીકારે કાં તો અસ્વીકાર કરે. શું કરે સ્પીકર? કાં તો આને સ્વીકારે કાં તો અસ્વીકાર કરશે. કાં તો સ્વીકાર કરશે કાં તો અસ્વીકાર કરશે. હવે સ્પીકરે ધારો કે સ્વીકાર કરી લીધો. શું કરી લીધું છે? સ્પીકરે સ્વીકાર કરી લીધું છે. તો શું થઈ જશે? તો કે ભાઈ સ્પીકરે સ્વીકાર કરી લીધો છે, રાઈટ, તો 3 સભ્યોની એક કમિટી બનશે. આ 3 સભ્યોની કમિટી તપાસ કરશે. તપાસ સક્ષમ સંપૂર્ણ થઈ જાય પછી એ વિશિષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવશે. અને વિશિષ્ટ બહુમતીથી પસાર થઈ ગયું પછી આ જશે રાજ્યસભામાં. રાજ્યસભામાં બી પાસ થઈ ગયું તો વાત ખતમ. અને ધારો કે જો રાજ્યસભામાં આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો 50 સભ્યોનું, કેટલા સભ્યોનું? 50 સભ્યોનું સહી કરેલું પત્ર આવશે. કોની જોડે? સભાપતિ જોડે. સભાપતિએ જો એનો સ્વીકાર કરી લીધો, શું કરી લીધું? સભાપતિએ સ્વીકાર કરી લીધો તો અહીંયા બનશે 3 સભ્યોની સમિતિ. શું બનાવવામાં આવશે? 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે. અને એને પછી પસાર કરવામાં આવશે વિશિષ્ટ બહુમતીથી. અને જો વિશિષ્ટ બહુમતીથી પસાર થઈ ગયું તો પછી આ જશે લોકસભામાં. અને લોકસભામાં પણ પસાર થઈ ગયું તો ભાઈ પદ પરથી દૂર. યસ ઓર નો? તો આ તમારી જોવા મળશે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની મહાભિયોગની પ્રક્રિયા. રાઈટ. વાત કરીએ ઉચ્ચ ન્યાયાલયની. શેની વાત કરીશું? ઉચ્ચ ન્યાયાલય. યસ. ભાગ 6 અનુચ્છેદ નંબર 214 થી લઈને 231 સુધી ઉચ્ચ ન્યાયાલયના સંદર્ભમાં બધી જોગવાઈઓ છે. હવે જો સમજો બેટા. ભારતના દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. 231 મુજબ જો સંસદ ઈચ્છે તો કાયદા દ્વારા 2 કે તેથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોમન હાઈકોર્ટની વ્યવસ્થા કરી શકે છે. અને વધારાનો ચાર્જ પણ કોઈ પણ હાઈકોર્ટને સોંપી શકે છે. તો કે ભાઈ જો સંસદ ઈચ્છે તો કાયદા દ્વારા 2 કે તેથી વધુ રાજ્યો માટે અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એક કોમન હાઈકોર્ટની રચના કરી શકે. રાઈટ. તથા વધારાનો ચાર્જ પણ કોઈ પણ હાઈકોર્ટને સોંપી શકે. વર્તમાનમાં હાઈકોર્ટની સંખ્યા કેટલી છે? આપણા ત્યાં 25 છે. કેટલી છે ભાઈ? 25. નવી હાઈકોર્ટની રચના કરવાની સત્તા કોની જોડે રહેલી છે? યાદ કરો ભાઈ, સંસદ જોડે રહેલી છે. કોની જોડે રહેલી છે? સંસદ જોડે. આગળ આવી જઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની, કોની ભાઈ? ઉચ્ચ ન્યાયાલયના જે પણ ન્યાયાધીશો જે છે, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા થાય છે આમની નિમણૂક ભાઈ? રાષ્ટ્રપતિ દ્વારા. આમની યોગ્યતા શું રહેલી છે? તો કે જો ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછા 10 વર્ષ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ. રાઈટ. ઓછામાં ઓછા 10 વર્ષ ન્યાયિક પદ પર કામ કરવાનો અનુભવ, એટલે તાબાની અદાલતોમાં કામ કરવાનો શું હોવો જોઈએ? અનુભવ હોવો જોઈએ. યાદ કરો ત્યાં શું હતું? ભારતનો નાગરિક 5 વર્ષ હાઈકોર્ટની અંદર ન્યાયાધીશ તરીકે કામ અને 10 વર્ષની હાઈકોર્ટની અંદર વકીલાત.
અહીંયા શું થઈ જશે, ઓછામાં ઓછા 10 વર્ષનો ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતનો અનુભવ, ઓછામાં ઓછા 10 વર્ષની ન્યાયિક પદ પર કામ કરવાનો અનુભવ, રાઈટ. ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. કોની પાસે રહેલી છે ભાઈ? રાષ્ટ્રપતિ પાસે. કાર્યકાળ વધુમાં વધુ કેટલો હોય ભાઈ? 62 વર્ષનો, રાઈટ. શપથ રાજ્યપાલ દ્વારા અથવા રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને શું અપાવશે? શપથ અપાવડાવશે. શું અપાવડાવશે ભાઈ? શપથ, રાઈટ. તો એ વસ્તુ બી ધ્યાનમાં રાખીશું. પગાર અને ભત્તાની વાત કરી. ઉચ્ચ ન્યાયાલયના જે મુખ્ય ન્યાયાધીશ જે છે એમને પગાર કેટલો છે ભાઈ? 2.5 લાખ રૂપિયા. અને અન્ય ન્યાયાધીશોનો પગાર કેટલો છે? 2,25,000. જે ક્યાંથી આપવામાં આવે છે? રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવશે, રાઈટ. અનુચ્છેદ 222 મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની સલાહથી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરી શકે છે, રાઈટ. તો કે ભાઈ શું? અનુચ્છેદ 222 મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની સલાહથી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની એક ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશમાં બદલી કરી શકે છે, રાઈટ. કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 215 મુજબ ઉચ્ચ ન્યાયાલયને નજરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? નજરી અદાલત. નજરી અદાલત આપણે આગળ જોઈ ચૂક્યા છે. કોર્ટ ઓફ રેકોર્ડ, રાઈટ. એટલે કે એનો લીધેલા નિર્ણયોને બીજી જગ્યાએ તમે બતાવી શકો. ઉચ્ચ ન્યાયાલયને રીટ બહાર પાડવાની સત્તા પણ છે. યાદ કરો, ન્યાયાલય જે હતા એના રીટના બંને, સુપ્રીમ કોર્ટનો રીટ અને હાઈકોર્ટની રીટ. અહીંયા ધ્યાન. સુપ્રીમ કોર્ટ રીટ, હાઈકોર્ટની રીટ. સુપ્રીમ કોર્ટની જે રીટ છે એના સંદર્ભમાં વાત કરીએ. રાઈટ. સુપ્રીમ કોર્ટની રીટનું એરિયલ જ્યુરિસ્ડિક્શન એટલે કે એરિયા વાઇઝ જોવા જઈએ ને તો સુપ્રીમ કોર્ટ આખા ભારતમાં કોઈ પણ જગ્યા માટે રીટ પસાર કરી શકે, જ્યારે હાઈકોર્ટ એવું કરી શકતી નથી. તો એરિયા વાઇઝ જોવા જઈએ તો એરિયા વાઇઝ જ્યુરિસ્ડિક્શન સુપ્રીમ કોર્ટનું બહુ મોટું છે હાઈકોર્ટ કરતા. જ્યારે પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન જોઈએ છે આપણે, એટલે કે હાઈકોર્ટ કેટલા વિસ્તાર માટે રીટ પસાર કરી શકે, તો માત્ર કે રાજ્ય માટે, જ્યારે સુપ્રીમ કોર્ટ આખા ભારત માટે. પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ માત્ર ને માત્ર ફંડામેન્ટલ રાઇટ્સ માટે જ રીટ્સ પસાર કરી શકે છે, જ્યારે હાઈકોર્ટનું એવું નથી, રાઈટ. હાઈકોર્ટ બધા માટે પસાર કરી શકે છે. એટલા માટે જોવા જઈએ તો પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન જે છે એ તમારા સુપ્રીમ કોર્ટનું નાનું છે કોના કરતા? હાઈકોર્ટ કરતા, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું, રાઈટ. યસ આઈજી અહીંયા. તો કે ભાઈ રીટ બહાર પાડવાની સત્તા બસો 227 મુજબ સૈન્ય કેસના ઉચ્ચ ન્યાયાલયના ન્યાય ક્ષેત્ર અંતર્ગત આવતા નથી. સૈન્ય કેસ જે છે એ ઉચ્ચ ન્યાયાલયના ન્યાય ક્ષેત્ર અંતર્ગત લેવામાં નહીં આવે, એ સુપ્રીમ કોર્ટમાં જશે, રાઈટ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે સુંદરલાલ ટી દેસાઈ હતા. કોણ હતા ભાઈ? સુંદરલાલ ટી દેસાઈ, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો જે છે એમને હોદ્દા પરથી કઈ પરિસ્થિતિમાં ખાલી થશે, એટલે કે દૂર થશે? તો કે ભાઈ જો ચાલુ કાર્યકાળમાં મૃત્યુ થાય તો શું થાય? ચાલુ કાર્યકાળમાં શું થાય? એમનું મૃત્યુ થાય તો. 62 વર્ષની મહત્તમ વય મર્યાદા પૂર્ણ થાય તો. જો રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે તો. કોને સંબોધીને રાજીનામું આપી દે? રાષ્ટ્રપતિને સંબોધીને. સર્વોચ્ચ ન્યાયાલયમાં બઢતી થાય તો, રાઈટ. કાં તો મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે. કેવી પ્રક્રિયા ભાઈ? મહાભિયોગ. તો કે ભાઈ 62 વર્ષની મહત્તમ વય મર્યાદા જતી રહી છે, રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે તો, સર્વોચ્ચ ન્યાયાલયમાં બઢતી થાય તો,
મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા હટાવવામાં આવે તો આ વ્યક્તિ પદ પરથી દૂર ગણાશે. રાઈટ, તો આઈ જઈએ. યસ, જો મુંબઈ હાઈકોર્ટ એના અંતર્ગત આવે છે મહારાષ્ટ્ર, ગોવા, દાદરા નગર હવેલી, દમણ અને દીવ. રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. આ તમામે તમામ જે છે અહીંયા આવે છે. હવે કેવું હોય તો કે ભાઈ ઘણીવાર ઘણી હાઈકોર્ટ જે છે ને એમનું પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન, એમનું જ્યુરિસ્ડિક્શન બહુ મોટું છે, એરિયલ જ્યુરિસ્ડિક્શન બી મોટું છે, પેક્યુનરી બી મોટું છે. એટલે પછી શું કરવામાં આવે તો કે ભાઈ આવી જે ઉચ્ચ ન્યાયાલય જે છે ને એમને મુંબઈ એમની બીજી એક બેઠક બનાવવામાં આવે, પેટા બેન્ચ જેને કહેવામાં આવે. તો મુંબઈ હાઈકોર્ટ જે છે ને એની પેટા બેન્ચ ક્યાં બનાવેલી છે? આપણે નાગપુર, પણજી અને ઔરંગાબાદમાં બનાવેલી છે. રાઈટ, તે વસ્તુ ધ્યાનમાં રાખીશું. ક્યાં બનાવેલી છે? ઔરંગાબાદમાં. ચેન્નઈ હાઈકોર્ટ એ તમિલનાડુ અને પોંડિચેરી એના ન્યાય ક્ષેત્ર અંતર્ગત આવે છે. એની એક જ બેઠક છે, ક્યાં છે? ચેન્નઈની અંદર. કોલકાતાની વાત કરીએ તો કે ભાઈ પશ્ચિમ બંગાળ, અંદમાન નિકોબાર અને દ્વીપ સમૂહ પર આવેલી છે. આની બેઠકો ક્યાં છે તો કે ભાઈ કલકત્તા અને પોર્ટ બ્લેર બે જગ્યાએ બેસે છે. રાઈટ, અલ્હાબાદ હાઈકોર્ટ એ ઉત્તર પ્રદેશમાં આવેલી છે. એ અલ્હાબાદ અને પછી તમારા લખનૌના પ્રદેશોની અંદર તમારી બેસે છે. રાઈટ, પછી આવી જશે તમારી કર્ણાટક હાઈકોર્ટ. કર્ણાટક હાઈકોર્ટ જે છે બેંગ્લોર ખાતે જ બેઠે છે. પછી આવી જશે પટના હાઈકોર્ટ જે બિહારની છે, એ પટના ખાતે જ બેસે છે. રાઈટ, સેકન્ડ આવી જશે તમારી જમ્મુ કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટ જે જમ્મુ એન્ડ કાશ્મીર શ્રીનગર ખાતે જ આપણી બેસે છે. રાઈટ, મધ્યપ્રદેશમાં આવી જઈએ. મધ્યપ્રદેશ હાઈકોર્ટ એ જબલપુર ખાતે બેસે છે અને એની પેટા જે છે એ ગ્વાલિયર અને ઇન્દોર ખાતે પણ બેસાડવામાં આવે છે. પંજાબ અને હરિયાણા, જો પંજાબ, હરિયાણા, ચંદીગઢ ત્રણેયની હાઈકોર્ટ પોતે કોણ છે? ચંદીગઢ. અને ચંદીગઢ પોતે શું છે? એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રાઈટ, પછી આવી જશે ઓરિસ્સા. ઓરિસ્સાની તમારી ઉડીસા, કટક. રાઈટ, ઓરિસ્સાની અંદર જ આવી જઈએ. આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ એનો પણ ત્યાં આપણે સમાવેશ કરી લઈએ છીએ. રાજસ્થાનની રાજસ્થાન, જોધપુર. તેલંગાણા, હૈદરાબાદ. કેરળની વાત કરીએ, કેરળ અને લક્ષદ્વીપનો પ્રદેશ એની અંદર જ આવી જશે, એર્નાકુલમમાં આવેલી છે. ગુજરાત હાઈકોર્ટ તમને ખબર જ છે, અમદાવાદ. દિલ્હી હાઈકોર્ટ દિલ્હી ખાતે. હિમાચલ પ્રદેશ, શિમલા. સિક્કિમની ક્યાં આવી છે? ગંગટોકમાં આવેલી છે. છત્તીસગઢ, બિલાસપુર. રાઈટ, ઝારખંડની રાંચી ખાતે આવેલી છે. રાઈટ, ઉત્તરાખંડ, નૈનીતાલ. મણિપુર ઇમ્ફાલમાં આવેલી છે. મેઘાલય શિલોંગ ખાતે. ત્રિપુરા અગરતલા ખાતે. આંધ્રપ્રદેશ હૈદરાબાદ ખાતે. રાઈટ, યસ. હજી આવી જઈએ. રાજ્યપાલ જિલ્લા ન્યાયાધીશોની પણ શું કરે છે ભાઈ? નિમણૂક કરે છે. અને જિલ્લા ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને 7 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું આ વસ્તુ. ઓછામાં ઓછા 7 વર્ષનો તમારે અનુભવ જોઈશે એની અંદર. ન્યાયાલય પરિવારો, અન્ય જે સબઓર્ડિનેટ કોર્ટ્સ છે એમની વાત કરી લઈએ. રાઈટ, જો સબઓર્ડિનેટ કોર્ટ્સની અંદર આવી જાઓ પહેલા તો કે ભાઈ જો ફેમિલી કોર્ટ અને અન્ય ન્યાયાલયો જે છે એમની વાત કરતા જઈએ તો કે ભાઈ જો રાજ્ય સરકાર 10 લાખથી વધુ વસ્તી ધરાવતા જેટલા વિસ્તારો જે છે એમાં પરિવાર ન્યાયાલયોની સ્થાપનાની વાત કરે છે. પારિવારિક સમસ્યાઓ અને તેના વિવાદોને ઝડપી ઉકેલ લાવવા માટે બનાવવામાં આવે છે ફેમિલી કોર્ટ. શું બનાવવામાં આવે છે? ફેમિલી કોર્ટ. સેકન્ડ આવી જશે તમારી લોક અદાલતો. લોક અદાલતો ગુજરાતમાં 14 ફેબ્રુઆરી 1982 ના દિવસે આપણે શરૂ કરી હતી. રાઈટ, ભારતમાં 6 ઓક્ટોબર 1985 ની અંદર આની પહેલીવાર સ્થાપના કરવામાં આવી હતી. લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતમાં રાઈટ વિલય પરીખના રંગપુર આશ્રમ ખાતે કરવામાં આવ્યો હતો. કયા? રંગપુર આશ્રમ ખાતે ગુજરાતમાં જોવા મળે છે. રાઈટ, વિધિવત લોક અદાલતની શરૂઆત જસ્ટિસ પીએન ભગવતી દ્વારા કરવામાં આવી હતી. રાઈટ, ઓછા ખર્ચે ઝડપી ન્યાય માટે આપણે નોર્મલી લોક અદાલતોનું નિર્માણ કરીએ છીએ. લોક અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ ભારતના કોઈ પણ ન્યાયાલયમાં અપીલ કરી શકાતી નથી. કોઈ પણ ન્યાયાલયમાં લોક અદાલતોને પડકારી શકાય
નહીં. પછી આવે છે PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની યાચિકા. સમજી લઈએ શું છે જાહેર હિતની યાચિકા. તો કે ભાઈ જો સિમ્પલ છે, આ જે છે ને જાહેર હિતની યાચિકા એ લોકસ સ્ટેન્ડાઈના કોન્સેપ્ટમાં બેસતી નથી. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જેને કહીએ છીએ આપણે. સમજી લો કોઈ જાહેર હિતનો મુદ્દો છે બહુ મોટો, જેમ કે આને આપણે ઘણા ઉદાહરણો દ્વારા સમજ્યા છીએ. પછી એ ભલે શિવ કાશી કેસ યાદ કરો, શિવા કાશી કેસ, રાઈટ, કે પછી તમારો હોય મુંબઈની અંદર જે થયેલા કેસીસ છે એ જોવા મળે છે, રાઈટ. શ્રેયા સેંગાલ વાળો કેસ યાદ કરો, શ્રેયા સેગાલ વાળો કેસ, રાઈટ. યસ ઓર નો? આ બધા જે છે જાહેર હિતની યાચિકા. જાહેર હિતનો કોઈ અતિ મહત્વનો મુદ્દો છે તો એના વિરુદ્ધ તમે આ જાહેર હિતની યાચિકા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ને લાવી શકો છો. PIL લાવી શકાય છે. શું? તો કે ભાઈ અતિ મહત્વનો જો કોઈ મુદ્દો હોય તો, રાઈટ, અતિ મહત્વનો જો કોઈ મુદ્દો હોય તો. બેટા ધ્યાનમાં રાખજો, આ છે ને લોકસ સ્ટેન્ડાઈના કોન્સેપ્ટમાં બેસતું નથી. યાદ આવે છે લોકસ સ્ટેન્ડાઈનો કોન્સેપ્ટ? મેં કીધો તો તમને એકવાર ચર્ચામાં. રીટ અને એમાં બી હર્બિયસ કોર્પસ અને PIL, આ બે વસ્તુ એવી છે ને કે જે લોકસ સ્ટેન્ડાઈના કોન્સેપ્ટમાં બેસતી નથી. લોકસ સ્ટેન્ડાઈ એટલે શું? જો કોઈ વ્યક્તિ કોર્ટમાં જાય છે, રાઈટ, તો કોર્ટમાં જશે ને તો જજ જોડે અધિકાર છે કે પૂછવાનો કે કયા અધિકારથી તે કેસ કર્યો છે અને કેમ કર્યો છે. પણ જાહેર હિતની યાચિકા કે હર્બિયસ કોર્પસમાં આ લોકસ સ્ટેન્ડાઈ કામ કરતું નથી. એટલે ત્યાં જજ પૂછે નહીં કે કેમ કર્યો છે. જો જજને લાગે અતિ મહત્વનો મુદ્દો છે, જાહેર હિતની યાચિકા છે, તો વાત પતી ગઈ, રાઈટ. પછી તો જેણે અપીલ કરી છે વ્યક્તિ પોતે બી કોર્ટમાં ના જાય ને તો પણ ચાલે, પછી એ ઓટોમેટિકલી ચાલશે. તો આ છે જાહેર હિતની યાચિકા. પીડિત વ્યક્તિના બદલામાં અન્ય વ્યક્તિ કે સંગઠન ન્યાયની માંગણી કરી શકે છે. આપણે એને જનહિતની યાચિકા કહી શકીએ છીએ. આની શરૂઆત જે છે જસ્ટિસ PN ભગવતી અને VK કૃષ્ણ અય્યર દ્વારા કરવામાં આવી હતી. જો ભાઈ VK કૃષ્ણ અય્યરને નામ યાદ રાખજો, કેમ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત યાદ કરો. શું હતી? ભારતનો નાગરિક હોવો જોઈએ, 5 વર્ષનો સળંગ સર્વોચ્ચ એટલે કે ઉચ્ચ ન્યાયાલય જે છે એની અંદર ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ઉચ્ચ ન્યાયાલયની અંદર 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. કાં તો પછી રાષ્ટ્રપતિના નજરમાં ન્યાયવિદ હોવો જોઈએ. અને આ વ્યક્તિ જે છે ને રાષ્ટ્રપતિની નજરમાં ન્યાયવિદ હતા, એટલા માટે આયા હતા, રાઈટ. અને આમણે આપણને આપી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. શું આપી છે બેટા? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, રાઈટ. તો યાદ રહેશે આટલા મુદ્દાઓ, બરાબર બેટા? તો આટલું જ રાખીએ છીએ આપણે, રાઈટ, ન્યાયાલયોના સંદર્ભમાં. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.